સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં ડિમોલિશન મામલે હવે નવો વળાંક જોવા મળ્યો। નરગીસનગર ડિમોલિશન મામલે હવે મોટો વળાંક આવ્યો। રહીશો અને આગેવાનો ન્યાય માટે હાઈકોર્ટ પહોંચ્યા, ત્યારે ડિમોલિશનમાં જેસીબી ચાલ્યા હોવા છતાં ન ચાલ્યાનો દાવો કરવામાં આવ્યો। મનપાએ ડિમોલિશનમાં સ્ટાફ હાજર ન હોવાનો પણ દાવો કર્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, નરગીસનગરનું જે ડિમોલિશન હતું એમાં હવે આખો જ નવો વળાંક જોવા મળ્યો છે અને અનેક શંકાસ્પદ ભૂમિકા પણ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે, શું કહેશો? જે ગત શનિવારે સુરત મહાનગરપાલિકા પોલીસ સ્ટાફને બંદોબસ્ત જોડે અહીંયા જે ડિમોલેશન કરવામાં આવતું તે બાબતે નવો વળાંક આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ જે સ્થાનિક આગેવાન છે, લોકો હાઈકોર્ટ પહોંચ્યા છે, જોઈ શકાય છે બધા ઉપસ્થિત છે। હાલ તો અહીંયા આજે એ જ સ્થળ છે નરગીસનગર, જ્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટર છે, જે શ્રીરામ ફોર્મના કોન્ટ્રાક્ટર છે, એ ભાડેથી જીસીબી મંગાવીને અહીંયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરીએ જે સ્થાનિક છે એ લોકો હવે હાલ હાઈકોર્ટ પહોંચ્યા છે, એમની જોડે વાત કરશો। ખાસ કરીને આપનું શું નામ છે ને હાઈકોર્ટમાં અરજી કરી છે, આના વિષયમાં શું કહેશો? મારું નામ શેખ સોહેલ છે। હાઈકોર્ટની અંદર ગત રોજ અહીંના સ્થાનિક જે કોર્પોરેટર છે અને અહીંના સ્થાનિક રહેવાસી જે લોકો થયા અને હાઈકોર્ટની અંદર ડીડ દાખલ કરવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરી છે। એની અંદર એક જ દાદ મૂકવામાં આવે છે કે ભારતનું જે સંવિધાન છે એ સંવિધાન હેઠળ ભારત દેશ ચાલે છે, તેવી જ રીતના જે પોલીસ પ્રશાસન છે એ બીએનએસ હેઠળ ચાલે છે અને જે સુરત મહાનગરપાલિકા છે એ જીપીએમસી એક્ટ પર ચાલે છે। તો આ બધી એક્ટ ને માથાળે મૂકી દેવામાં આવી છે, કારણ કે જે કઈ થયું છે એ અસલી પોલીસના પ્રશાસનની સામે, અસલી પોલીસના પ્રોટેક્શનની અંદર નકલી લોકો ડિમોલિશન કરી છે તેવી વાતો હાલમાં થઈ રહી છે। કારણ કે જે સ્થાનિક સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ હતા તે લોકો જ હતા, પણ એ લોકો હવે હાથ અદ્ધર કરી રહ્યા છે કે અમે લોકોએ ડિમોલિશન કરી નથી। આ ખરેખર તપાસનો વિષય છે। જો ખરેખર એ લોકો આવ્યા નથી તો ખોટા જે પુરાવા ઉભા કર્યા છે એ પુરાવા હેઠળ એ લોકોની સામે ગુનો દાખલ કરવામાં આવે। જે બીએનએસની કલમ છે 263, 265, 266, 272 હેઠળ લોકોની સામે ગુનો દાખલ કરો કે એ લોકો કેવી રીતના ખોટા પુરાવા ઉભા કરીને અહીંયા ડિમોલિશન કરી ગયા। ડિમોલિશન કરવાની પણ એક પ્રક્રિયા હોય છે। ડિમોલિશનની પ્રક્રિયાની અંદર જે કઈ સર્વે હોય એ સર્વે પહેલા કરવામાં આવે છે। અહીં તો સર્વે ડિમોલિશન થયા બાદ કરવામાં આવ્યું છે, એટલે સર્વેની કામગીરી કરવામાં આવી નથી, કોઈ પણ પ્રકારનું પંચનામું કરવામાં આવ્યું નથી, કોઈ પણ પ્રકારની એ લોકોએ જે ડેટા કલેક્ટ કરવાના હોય ડેટા કલેક્ટ કરેલા નથી। ગઈકાલે જે લોકો રચિંગ કરી ગયા કે સર્વે કર્યું છે એ સર્વેની અંદર એ લોકોની પાસે માહિતી છે જ। વર્ષોથી અહીં લોકો વસવાટ કરે છે, અહીં લોકો જે વેરા બિલ ભરે છે એની માહિતી સુરત મહાનગરપાલિકાની પાસે છે। પછી આ સર્વે કરવાની જે કામગીરી બતાવવામાં આવી રહી છે તે પણ અમે લોકો હાઈકોર્ટની અંદર જે આગળની જે કાર્યવાહી છે એમાં મૂકવાના છે કે આ લોકો અધિકારીઓ આવે છે તો રૂમાલ બાંધીને કેમ આવે છે, એ લોકોની પાસે કેમ પોતાના કાર્ડ હોતા નથી। કારણ કે હાલમાં તબક્કે મને એવું લાગે છે કે જે વ્હાઈટ કોટ પહેરે એ ડોક્ટર, જે ખાકી પહેરે એ પોલીસ અને જે કાળું પહેરે એ વકીલ, તો આ યુનિફોર્મ થી ડરીને જે કામગીરી કરવામાં આવી છે એ થઈ રહી છે। બાકી બધું હોય કે અંદર નગરીને ગંડુ રાજા જેવું ચાલે છે। હાઈકોર્ટમાં આગળ જે તમે ગયા હતા શું થયું ત્યાં કે વાત તો એના નિકાલ આવશે કે કેવી રીતે થશે? હાઈકોર્ટની અંદર અમે લોકો દાદ મૂકી છે, અહીંના સ્થાનિક લોકોને જે ડિમોલિશન થયા છે એ ટીએમએવાય એચએએફના જે નિયમ હેઠળ છે, માર્ગદર્શિકા છે તે હેઠળ એ લોકોને આવાસ આપવામાં આવે છે। કારણ કે પાલિયા ગ્રાઉન્ડની અંદર 037 કરીને એ લોકોએ આંક આપ્યું છે અને એ લોકોને આ પુનર્વસન કરવા માટેનો એ લોકો સુરત મહાનગરપાલિકાની યાદીમાં એ લોકોનો પાલિયા ગ્રાઉન્ડનો ઉલ્લેખ છે। એટલે આ જે ડિમોલિશન થયું છે ડિમોલિશન બાદ એ નિયમ હેઠળ માર્ગદર્શિકા હેઠળ એ લોકોને આવાસ આપવામાં આવે અને આવાસ આપ્યા બાદ એ લોકોને જે પીડા થઈ છે એ અંગેનો એ લોકોને જે નુકસાન થયું છે એ નુકસાનને હેઠળ એ લોકોને કાયદેસરના પગલા લઈને એ લોકોને વળતર આપવામાં આવે। બીજા એક ભાઈ છે, આપનું શું નામ છે ને તમે લોકો બધા જે હાઈકોર્ટ ગયા હતા હાઈકોર્ટમાંથી શું નિકાલ આવ્યું ને જે સ્થાનિક છે જે અહીંયા જે કોર્પોરેટર કે જે લોકો આવ્યા હતા એ લોકો જોડે શું વાત થઈ ને જે એસએમસી ના અધિકારીઓ આવ્યા હતા જે હવે એમ કહી રહ્યા છે કે અમારો કોઈ માણસ જ જેવું નથી, એ બધું લઈને હાઈકોર્ટમાં શું વાત? તો પહેલા તો આ સ્પષ્ટપણે જયારે અહીંયા આ ડિમોલેશન થયું જે 29 તારીખે જયારે શનિવારે જયારે શરૂ થયું હતું ત્યારે અહીંયા બધાને જાહેર છે કે ભાઈ આવ્યા લોકોને ઘરમાંથી કાઢ્યા એટલે યુપી અને બિહાર થી વધારે ડેન્જરસ જંગલ રાજ જેવું કામ થયું। ભાઈ ઘરમાંથી બહાર નીકળ, તારું ઘર તોડવાનું છે। કોઈ બચ્ચા બુઢા કોઈને કઈ જોયા નહીં, લોકોને બહારથી ગાંઠે હાંકી કાઢ્યા, એ કોણ હતા કોઈને નથી ખબર। આજે પછી જયારે અહીંયાના કોર્પોરેટર આવ્યા, સ્થાનિક લોકો આવ્યા, જે આગેવાનો આવ્યા ત્યારે એ લોકોએ પૂછ્યું અધિકારીઓને તમારે લેટર લાવો, નોટિસો આપી છે કે નથી આપી? તો પોલીસ પ્રશાસન વચ્ચે કે તમે આ કામગીરીને દખલરૂપ ના કરો
તો આપણે પોલીસ છે તો એની દખલગીરીમાં આપણે કામ ના કરી શકીએ. તો આપણે પહેલો રસ્તો લીધો કે કોર્પોરેશન પાસે જઈએ. તો સ્થાનિક કોર્પોરેટર અને આગેવાનો આ તમામને લઈને જયારે કોર્પોરેશનના દ્વારે ગયા, કમિશનર સાહેબને મળવા કે આ સાહેબ તમે આ શું કર્યું, આ જે કાયદા તમે અહીંયા બેસા છો, કાયદાની રીતે બેસા છો, સંવિધાનના હિસાબે બેસા છો, તો આ લોકો પર કાર્યવાહી સંવિધાનના હિસાબે થઈ છે, તમે કરાય છે. તો એમને સ્પષ્ટમાં ના પાડી છે અમારા કોર્પોરેટરો અને આગેવાનોને કે અમે કોઈ કાર્યવાહી કરી નથી અને અમારા આમાં કોઈ દેવા નથી. એના પછી આ તમામ લોકો અમે લોકો બધા સ્તબ્ધ થઈ ગયા કે આ તો શું થઈ ગયું, અમારા ઘરો કોણ તોડી ગયું, અમારા ઘરો કોણ ચોરી ગયું. ઘર તોડ્યા નથી, ઘર ચોર્યા બી છે, આખા ઘર ચોરી થઈ ગયા છે. આ ઇતિહાસથી સુરતમાં સુરતની આ 29 તારીખ લખી લેજો. આ સુરતના ઇતિહાસમાં કાણા ટીકા સમાન ઘટના છે કે આખા ઘર ગરીબોના ચોરી થઈ ગયા. અહીંયા ગરીબી હટાવ નહીં, ગરીબોને હટાવ સાકાર કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. એ ષડયંત્રની સામે આ ગરીબો ધકધકતા તાપમાં વરસતા વરસાદમાં બેહીને ન્યાય માંગી રહ્યા છે. આ લોકોને દેશના સંવિધાન પર અને ન્યાયપાલિકા પર ભરોસો છે કે અમને ન્યાય મળશે અને આ ઘરો જેને પણ તોડ્યા છે, આ દુઃસાહસ જેને પણ કર્યું છે, એ દુઃસાહસ કરનારાઓને સજા મળે અને એમનું જે આશિયાનું છીનું છે એમનું પુનર્વસન અહીંયા જ થાય, એમના ઘરના જગ્યા પર ઘર મળે, એવી આ લોકોની માંગ છે. તે વધારે માંગ નથી. એ લોકો આટલું જ કહે છે, તમે બધાને પૂછી આ લોકો આજે કહે છે કે અમારો શું વાંક છે, અમે વિકાસના સહભાગી છીએ, અમે વિકાસમાં વિનાશમાં નથી માંગતા, અમે અહીંયા રહીએ છીએ. તો અમે વેરો ભરતા હતા, કોર્પોરેશન અમને સવલત આપી છે, ટોરેન્ટ પાવરે મીટર આપ્યા હતા, અમે ટોરેન્ટ પાવરને બિલ ભરી આપતા હતા, કોર્પોરેશનના પાણીના મીટરના વેરા બિલ છે, વેરા બિલ અમે ભરતા હતા. એવી કઈ વ્યવસ્થા જે નથી કરતા હતા. કોર્પોરેશન અમને અહીંયા બ્લોક નાખીને આપ્યા, કોર્પોરેશન અમે ડીસીસી કરીને આપ્યું, બધી સુવિધા કોર્પોરેશન આપતી હતી. તો કોર્પોરેશન અજાણ હોય ના શકે અને આ વાતમાં અજાણ હતી. કોર્પોરેશન આવું શું છે, કોર્પોરેશનની કામગીરીમાં આવું શું છે, તો કોર્પોરેશન આમાં ફરિયાદી કેમ નથી બનતી. અને દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.